નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। સુરતના વેસુમાં મહાવીર હોસ્પિટલના કેન્સર વોર્ડમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। હોસ્પિટલના ટેરેસ પર ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 4 યુવતી અને 5 પુરુષો ટેરેસ પર ચઢી ગયા હતા પોતાનો જીવ બચાવવા માટે। ફાયર વિભાગે તમામ 9 લોકોને ટેરેસ પરથી નીચે ઉતાર્યા છે। સુરતના મહાવીર હોસ્પિટલની કેન્સર વોર્ડની બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો। ફાયર વિભાગની 6 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા। તો બીજી તરફ જે ફસાયેલા 9 લોકો હતા તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરતના વેસુ વિસ્તારમાં આવેલ મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં નવી બની રહેલી કેન્સર હોસ્પિટલના બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 6 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આગના કારણે ગભરાઈને કુલ 9 લોકો, જેમાં 4 યુવતીઓ અને 5 પુરુષો હતા, તે ટેરેસ પર ચઢ્યા હતા। જોકે ફાયર વિભાગના જવાનોએ સમય સૂચકતા વાપરી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આ તમામ લોકોને સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ કર્યું છે। હોસ્પિટલના ટેરેસ પર 9 લોકો ફસાયેલા હતા, તેમને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। 4 યુવતી અને 5 પુરુષો ટેરેસ પર ચઢી ગયા હતા, જેમને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। સુરતની એક હોસ્પિટલ જેમાં આગ લાગવાનો બનાવ બન્યો। મહાવીર હોસ્પિટલના કેન્સર વોર્ડમાં આગ લાગ્યો હતો। સંવાદદાતા મનીષ વધુ માહિતી આપી રહ્યા છે। જી મનીષ। जी बिल्कुल, बात करिए तो सूरतनी वेसु खाते कैंसर होस्पिटल आवेली है महावीर, जेनी अंदर एसी नी अंदर रिपेरिंग काम दरमियान जे शॉर्ट सर्किट थयुं हतुं अने आग लागी हती। वेल्डिंगनुं काम चाली रह्युं हतुं અને આગ લાગી હતી। સમગ્ર સૂચનાની અંદર જે ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી, તાત્કાલિક અસરથી ફાયર વિભાગ છે પહોંચી ગયો હતો। તેમાં 9 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। સમગ્ર જે લોકો છે તે ટેરેસ પર ચડી ગયા હતા અને સુરત મહાનગરપાલિકાની ટીટી ક્રેન છે, હાઇડ્રોલિક ક્રેન, એને ઉપર ચડાવીને આ તમામ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મહત્વની વાત અને જે કહેવાય કે કોઈ જાનહાનિ નથી થઈ, કારણ કે આ જે હોસ્પિટલ છે તેનું અત્યારે જે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, હોસ્પિટલ છે તે તો સંપૂર્ણ કાર્યરત નથી, જેને લઈને મોટી જાનહાનિ થઈ છે। હાલ તો તમામ જે 9 લોકો છે તેને હેમખેમ રીતે નીચે ઉતારી દીધા છે, પરંતુ જે આગ લાગવાનું કારણ જાણવા મળી રહ્યું છે ત્યારે વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે વેલ્ડિંગની પાસે જે એસી હતું, એસીના જે વાયરિંગની અંદર આગ લાગી હતી અને આગ છે તે બેઝમેન્ટની અંદર લાગી હતી। ત્યારે ઉપર આગ પસરે એ પહેલા જ જે ફાયર વિભાગની જાણકારી આપવામાં આવી હતી, જે નીચે લોકો હતા એ તમામ લોકો છે તે જે ટેરેસ પર ચડી ગયા હતા અને તમામ લોકોને અત્યારે હેમખેમ નીચે ઉતારી ગયા છે। કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈને સંપૂર્ણપણે આગ છે તે કાબુ મેળવી લીધો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ નવરાત્રીમાં ફૂડ સ્ટોલ ધારકો માટે લાયસન્સ ફરજિયાત કરાયું છે। પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલ ધારકો માટે લાયસન્સ ફરજિયાત કરાયું। ફૂડ સ્ટોલમાં કર્મીઓ માટે કેપ, હેન્ડ ગ્લવ્સ ફરજિયાત કરાયા છે। ફૂડ સ્ટોલમાં એપ્રન ફરજિયાત પહેરવું પડશે। ચેપી રોગથી પીડાતા ફૂડ હેન્ડલરને સ્ટોલમાં પ્રવેશ નહીં મળે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી, રાજ્યમાં 22 સપ્ટેમ્બર સુધી સતત વરસાદ ચાલુ રહેશે। નવરાત્રીમાં પણ સિસ્ટમના કારણે વરસાદ આવશે। બંગાળની ખાડીમાં હજુ પણ એક સિસ્ટમ સક્રિય। નવરાત્રીમાં શરૂઆતમાં છૂટોછવાયો વરસાદ રહેશે। છેલ્લા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ આવશે। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। ખાડીની વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવે અને નવરાત્રી ઉપર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। 22 સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે। 22 તારીખથી પછી આમ તો નવરાત્રી શરૂ થવા જઈ રહી છે। નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કે શરૂઆતના દિવસમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે। જો કે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ હશે, પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। આ તરફ રાજકોટના ગોંડલમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસ્યો। ગોંડલના રોડ રસ્તા પાણી થયા હતા। ઉમવાડા લાલપુલ અંડરબ્રિજ નીચે પાણી ભરાયા હતા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી। તો આ તરફ નર્મદાના રાજપીપળામાં ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારમાં પાણી રોડ પર ફરી વળ્યા। વરસાદને કારણે ગરબા આયોજકોમાં ચિંતા જોવા મળી।
ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા. આ તરફ અરવલ્લીના માલપુર સહિત ગ્રામ્યમાં પણ વરસાદ વરસ્યો. સજ્જનપુરા, ધીરાખાંટના મુવાડામાં પણ વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. મગફળી, સોયાબીન અને મકાઈના પાકને જીવતદાન મળ્યું છે. તરફ થરાદમાં અતિભારે વરસાદને કારણે મોટાભાગના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા, પરંતુ વરસાદે વિરામ લીધાને આજે 10 દિવસ વીતવા છતાં હજુ સુધી થરાદની ખાનગી કોલેજ અને હાઈસ્કૂલમાં પાણી ઓસર્યા નથી. રાજેશ્વર આર્ટ્સ કોલેજ તેમજ રાજેશ્વર ઉચ્ચ માધ્યમિક હાઈસ્કૂલમાં હજી 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે. તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા અહીં અભ્યાસ કરતા 1200થી વધુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં તે માટે સ્કૂલ પ્રાંગણમાં આવેલ છાત્રાલય અને મીટિંગ હોલમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. રાજેશ્વર આદર્શ વિદ્યાલય થરાદ અને રાજેશ્વર આર્ટ્સ કોલેજ થરાદની અંદર કેમ્પસમાં 2-3 ફૂટ પાણી ભરાઈ જવાના કારણે 8 અને 9 તારીખે કલેક્ટરના આદેશ મુજબ શાળા કોલેજો બંધ રાખેલી. ત્યારબાદ વધુ પાણી હોવાના કારણે અમારા સંચાલક મંડળે અને અમારા પ્રમુખ માનનીય શ્રી માવજીભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા બોર્ડિંગની અંદર બાળકોનું શિક્ષણ ન બગડે એના માટે અહીંયા બોર્ડિંગની અંદર કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે. વરસાદના કારણે જે અત્યારે રાજેશ્વર કોલેજ છે, સ્કૂલ છે, તેની અંદર લગભગ વિદ્યાર્થીઓ આશરે 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અત્યારે જે વરસાદના કારણે અત્યારે જે કોલેજ છે, સ્કૂલ છે, તેને અત્યારે તાળા લાગ્યા છે. એટલે કે એની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે 3-3 ફૂટ પાણી ભરાવાના કારણે તમામ એને સ્કૂલના આચાર્ય જોડાયા છે. એ બાબતે શું કહેવા માંગો છો તમે? અહીં વરસાદ ચાલુ થયો હતો શનિવારથી, અને શનિ રવિ વરસાદ હતો, અને સોમવારથી આગળથી કલેક્ટર સાહેબે રજાના 2 દિવસ માટે રાખ્યો હતો. 2 દિવસ રજાઓ રહી હતી, અને અત્યારે શું પાણી વધારે ભરાવાના કારણે વિદ્યાર્થીઓ અવર જવર થઈ શકે એવું ન હતું. એના લીધે કરી અને સ્કૂલમાં સ્ટાફ હાજર રહેતો હતો અને વિદ્યાર્થીઓ માટેની રજા રાખી હતી. અને એના પછી થોડી વ્યવસ્થા અનુકૂળ થઈ એટલે અમારે હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસક્રમ ચાલુ કરેલ છે. જે હુકમ પ્રમાણે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આ લોકોએ જે શૈક્ષણિક કાર્ય તો બંધ થવા દીધું નથી, પરંતુ ત્યારે તંત્ર આગળ આપણી લોકોની એવી માંગ છે કે તાત્કાલિક અત્યારે જે રેગ્યુલર જે પાણીનો નિકાલ કરવામાં આવે તો રેગ્યુલર જે શૈક્ષણિક કાર્ય ચાલુ થાય ને વિદ્યાર્થીઓને પડતી તકલીફ દૂર થાય. સંદેશ તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. કૃષિ કોલેજ હોસ્ટેલના સીસીટીવી સામે આવ્યા. 18 તારીખે દીપડો અહીં હોસ્ટેલમાં આવી ચડ્યો હતો. હોસ્ટેલના પગથિયા ચડતો આ જે દીપડો છે તે સીસીટીવીમાં દેખાયો હતો. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને જાણ પણ કરાઈ. વન વિભાગને પણ યુનિવર્સિટીએ જાણ કરી. આ તરફ મહેસાણાના વિજાપુરમાં સર્વ સમાજની ક્રાંતિ સભા. વિજાપુરના તમાકુ યાર્ડ ખાતે આ ક્રાંતિ સભા યોજાઈ. સભામાં પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની માંગ કરાઈ. લગ્ન નોંધણીમાં મા બાપની સંમતિ ફરજિયાતનો મુદ્દો. સભામાં વરુણ પટેલ, દિનેશ બાંભણિયાની હાજરી જોવા મળી. ગીતાબેન પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા. વરુણ પટેલે ખોટી રીતે નોંધાયેલા લગ્નનો પર્દાફાશ કર્યો. વરુણ પટેલે પુરાવા સાથે વિજાપુરમાં પર્દાફાશ કર્યો હતો. આજે ટોટલ લગ્નો જે રજીસ્ટર થયા છે એની એફિડેવિટમાં લગ્નનું સ્થળ એક જ છે, કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર. 250 કરતાં વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવવામાં આવ્યું છે. આ એના ફોટોગ્રાફ્સ, એ માતાજીના મંદિરના આ ફોટોગ્રાફ છે. આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા 250 લગ્ન થાય. બીજી મહત્વની વાત, આ 250 કરતાં પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે. 250 કરતાં વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે. લગ્નનું સ્થળ કોમન છે. અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે 18 વર્ષને 4 દિવસ, 18 વર્ષને 10 દિવસ, 18 વર્ષને 5 મહિના, તમામ દીકરીઓની ઉંમર 18 થી 22 સુધી છે. સરકાર આ બાબતે કાયદો બનાવે એવી માંગણી સાથે સમર્થન આપ્યું. સરકાર પ્રેમ લગ્નની નોંધણીમાં માતા પિતાને ફરજિયાત નોટિસ આપી અને સહમતિ લેવી, સાથે સાથે દીકરીના આધાર કાર્ડમાં રહેલા સરનામા ઉપર જ એનું રજીસ્ટ્રેશન થાય. અને જે કંઈ લોકો તલાટી મંત્રી હોય, વકીલ હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય એ ખોટી રીતે કાગળોમાં સહી કરે તો એની સામે પણ કાયદો બને અને એની સામે સજા થાય, એ પ્રકારની માંગણી અહીંથી આજે કરવામાં આવી છે. આ તરફ બોટાદના સમઢિયાળા ગામે પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે સર્વ સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી. પ્રેમ લગ્ન સંબંધિત કાયદામાં સુધારો કરવાની તેમણે માંગ કરી હતી. ભવિષ્યમાં વિશાળ રેલી અને સરકારને આવેદનપત્ર આપવા રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
ત્યારે પટેલ સમાજ, કોળી સમાજ, પ્રજાપતિ સમાજ, દલવાળી સમાજ, બ્રહ્મ સમાજ, સથવારા સમાજ, માલધારી સમાજ સહિત સર્વે સમાજે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરીની ફરજિયાત કરવાની માંગ કરી હતી. તમામ સમાજનો પ્રશ્ન છે, કારણ કે લવ મેરેજ કરવાવાળા 99% અસામાજિક તત્વો હોય છે અને રોમિયો હોય છે, જે કાયદાની આડમાં છોકરીઓને ફસાવી અને 2-5 વર્ષ એનો મિસયુઝ કરી અને એને રઝળતી મૂકી દેતા હોય છે કે ભાઈ જે ગામની દીકરી હોય એ જ ગામમાં રજિસ્ટ્રેશન થાય, તેમજ મા બાપની સંમતિ લેવામાં આવે. આ અઘરા નિયમ જે કરવામાં આવશે તો જે અસામાજિક તત્વો 99% છે એ આ દીકરીઓને ફસાવતા બંધ થઈ જશે. રણનીતિ જે મહેસાણાથી ચાલુ થયેલું પાટીદાર સમાજે જે પ્રેમ લગ્નની વિરુદ્ધની અંદર કે જેમાં નિયમ ખાસ કરીને બદલાવની જે જરૂર છે એનું આહ્વાન કર્યું હતું. એમાં કોળી સમાજ પણ સામેલ થયો, ધીરે ધીરે અન્ય સમાજો પણ અમે સામેલ થવા લાગ્યા છે. આજ બોટાદ ધીરે ધીરે આ અમે જે પહેલાં પણ કીધું છે વેગ પકડતું જાય છે. પ્રજાને ખોટી રીતે હેરાન કરીને રોડ ઉપર ન લાવવી પડે. સરકારને આમાં ધ્યાન દઈ અમે ક્યાં પ્રેમ લગ્નનો વિરોધ કર્યો છે. એમાં જે નિયમનો ફેરફાર છે એ જલ્દી અને વહેલી તકે કરે, નહીં તો ધીરે ધીરે પ્રજા રોડ ઉપર આવશે. બાપા અમારી આ દીકરી માનતી નથી અને એને એવા છોકરા જોડે લગ્ન કરવા છે જે કે અમારા કુટુંબને લાયક નથી, દારૂડિયો હોય, વ્યભિચારી હોય, જુગારીઓ હોય, વિધર્મી હોય, એની સાથે લગ્ન કરવા માટે મા બાપ ના પાડતા હોય અને દીકરી માનતી નથી, તો આ સમયે આ તકે અમે સમાજ, દરેક સમાજની પણ માગણી એવી છે, અમારી પોતાની પણ માગણી એવી છે કે દીકરીના મા બાપની સહી વગર દીકરીઓ લગ્ન ન કરી શકે. આવો જો કડક કાયદો ગુજરાતની અંદર મૂકવામાં આવે, યોગીજી જેવું, મોદીજી જેવું જો કાર્ય કરવામાં આવે તો ગુજરાતની સરકાર સક્રિય છે એવું સાબિત થાય. બાકી કે આપણે આ જે લવ મેરેજ વાળો જે વિષય છે એના અંગે જે દીકરીઓ જ્યારે વાલીઓ 18 વર્ષ સુધી દીકરીને મોટી કરતા હોય છે અને પછી જે ભાગીને લગ્ન કરી લે છે, જે દીકરીઓને આનું પૂરતું જ્ઞાન હોતું નથી, તો આ અંગે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે આગામી શું રણનીતિ કરવી એના માટે આજે સમઢિયાળા મુકામે દરેક સમાજના, બોટાદ અને તાલુકાના તમામના આગેવાનો અહીંયા એકત્ર થયા છે અને આગામી સમયમાં સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે કેવી રણનીતિ કરવી એ આજની આ બેઠકમાં નિર્ણય થનાર છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પ્રેમ લગ્ન મુદ્દે સમાજો લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. પ્રેમ લગ્ન મુદ્દે સર્વ સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા. દિયોદરના સણાદર ગામમાં સર્વ સમાજના આગેવાનોની એક બેઠકમાં પ્રેમ લગ્ન માટે માતા પિતાની સહી ફરજિયાત કરવા મુદ્દે ચર્ચા કરાઈ. આ સાથે મૈત્રી કરારને રદ કરવા સહિતની વિવિધ મુદ્દાઓને લઈને પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. બેઠક બાદ સણાદરથી પગપાળા રેલી સાથે દિયોદર પ્રાંત કચેરીએ મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. આગામી સમયમાં આગેવાનો આ અંગે 182 ધારાસભ્યોને પત્ર લખી સમર્થન માગશે. આંદોલન એક બળતરાનું આંદોલન છે. અમારી માતા પિતાની ખૂબ વેદના છે કે જેને ઉછેરો કર્યો હોય દીકરીનો અને ભાગોળું આ પ્રેમ લગ્ન કરે એને લીધે ખૂબ પ્રજા પીડાયેલી છે. એના અનુસંધાને અત્યારે અમે માતાના દર્શન કરી સણાદરથી અને એક મહારેલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, નાયબ કલેક્ટર સાહેબશ્રીને, કે તાત્કાલિક આ જે પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને જે બીજા કાયદો છે મૈત્રીકરણનો એ તાત્કાલિક રદ કરે એવી અમારી માગણી છે. 18 આલમો સાથે મળી અને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી આ કાયદાની અંદર બદલાવ લાવે અને મૈત્રીકરણને તો સંપૂર્ણ રીતે નાબૂદ કરે એવી અમારી સર્વ સમાજની માગણી છે. અને 25 તારીખે અમે લોકો બીજું આંદોલન શિવોરી ખાતે પણ કરવાના છીએ અને આ આંદોલન રાજ્યવ્યાપી બનાવી અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ આંદોલન રાજ્યવ્યાપી ના બને અને અમારી માગણી સ્વીકાર કરીને કાયદાની અંદર ફેરફાર થાય એવી અમારી 18 આલમની માગણી છે. મહેસાણાથી આની શરૂઆત કરી હતી પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે, તો અત્યારે જે દિયોદરના સણાદરની અંદર પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર અને મૈત્રીકરણના કાયદાના ફેરફાર માટે મહારેલીનું આયોજન કર્યું હતું. એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો જોડાયા હતા. તો એ માટે કે જે કોઈ પણ છોકરીને 20 વર્ષની મોટી કરીએ અને જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે કે હું મારા મા બાપને ઓળખતી નથી, તો આવા કાયદાનો વિરોધ થવો જોઈએ. સરકારે આ કાયદો બદલવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી વગર લગ્ન ના થાય એવો કાયદો બદલવા માટેની આજની રેલી હતી. આ તરફ રાજકીય ચહેલ પહેલ વચ્ચે સૌથી મોટા સમાચાર. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને સક્રિય કરવા પ્રયાસો તેજ થયા છે. ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠકમાં ઠાકોર સેનાના 500થી વધુ હોદ્દેદારો હાજર રહ્યા હતા. તાલુકાથી શહેરથી અને ગામ સમિતિ સુધી આજે 1050થી વધુ કાર્યકર્તાઓનો અમે સિલેક્ટેડ લોકોને બોલાયા છે અને આગળની રણનીતિ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને વ્યસન મુક્તિના કાર્યક્રમો અમે કરી શકીએ. 1 વર્ષનું
એક જેને કે મેનિફેસ્ટો તૈયાર કરવા માટે અહીંયાથી દરેકને એક આપણે આદેશ કરવામાં આવશે કે ભાઈ આવનારા દિવસોની અંદર સામાજિક રીતે સમાજને સરકારી લાભોથી માંડી સમાજમાંથી કુરિવાજો દૂર થાય, સમૂહ લગ્ન સમિતિઓ જે ચાલે છે એની અંદર પણ જરા કુરિવાજો જે જોડાયેલા છે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે અને ઘણા એવા અમારા આયોજનો સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટે આયોજન રૂપે આજ મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. શિબિરની અંદર અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ જે 1000થી વધુ જે સ્વયંસેવક એટલે કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓની એક કાર્યકર્તાની નીચે બીજા 10 કાર્યકર્તાઓને તૈયાર કરવામાં આવશે અને આ 10 કાર્યકર્તાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમાજના 4000થી 5000 ગામડાઓની અંદર જઈને સમાજની જાગૃતતા લાવવાનો, શિક્ષણનો વ્યાપ ફેલાવવાનો, સમાજની અંદર રહેલા ક્યાંક ને ક્યાંક કુરિવાજો હોય એ કુરિવાજોને ખર્ચા વધારે થતા હોય એવા ખર્ચાઓ ઓછા થાય, સાથે સાથે સમૂહ લગ્ન તરફ આગળ પ્રેરાય. આ તરફ વલસાડ ભાજપ ઓબીસી મોરચાનું કલેક્ટરને આવેદન 27% અનામત ન મળતા ઓબીસી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. જિલ્લા પંચાયતમાં 2 બેઠક ફાળવાતા નારાજગી જોવા મળી. તાલુકા પંચાયતમાં માત્ર 3 બેઠક ફાળવાતા નારાજગી જોવા મળી. ન્યાય ન મળે તો ઓબીસી સમાજની કોર્ટમાં જવાની ચીમકી. આ તરફ હિંમતનગરમાં હુડાના વિરોધમાં ખેડૂતોની સભા યોજાઈ. હુડાનો કાયદો પરત લેવાની માંગ સાથે જાહેર સભા. હિંમતનગર માર્કેટયાર્ડમાં હજારો ખેડૂતો ભેગા થયા. હિંમતનગર તાલુકાના 11 ગામના જે ખેડૂતો છે તેમનો વિરોધ જોવા મળ્યો. ખેડૂતોની જમીન સંપાદન કરવાની વાતોનો વિરોધ થઈ રહ્યો છે. આ તરફ અમરેલીમાં સગર સમાજની યુવતી પર છરી વડે જીવલેણ હુમલાના બનાવમાં સમસ્ત સગર સમાજ દ્વારા દીકરીના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેઓએ તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. સમસ્ત સગર સમાજ વતી તમામ આગેવાનો સાથે આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવેલ છીએ, જેમાં અમારા સમાજની દીકરી ઉપર જઘન્ય અને મરણતુલ્ય હુમલો કરવામાં આવેલ છે. એ હુમલાના તમામ આરોપીઓને પકડી અને એને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતનું આવેદન માનનીય કલેક્ટર સાહેબ શ્રીને રજૂ કરવા માટે સમસ્ત સગર સમાજના આગેવાનો પ્રતિનિધિઓ આવેલ છે. તો આ તરફ સાબરકાંઠામાં બાળ મજૂરીના બનાવો સામે સંગઠન મેદાને. ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગર અને પોશીના વિસ્તારમાં બાળકોનું શોષણ થતું હોવાનો આક્ષેપ. બાળકોને વાહનોમાં ઓવરલોડ કરી ખેતરોમાં મજૂરી કરાવવા મુદ્દે આવેદનપત્ર. ખેડૂતો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ. બાળમજૂરી બાળકોના ભવિષ્ય માટે ખતરનાક. દ્વારકાના ભાણવડમાં ભેદી ધડાકાને લઈને સર્વે ગાંધીનગર સિસ્મોલોજીની ટીમે તપાસ હાથ ધરી. છેલ્લા 14 દિવસથી ભાણવડમાં ભેદી ધડાકા. સિંચાઈ વિભાગની ઓફિસમાં ભૂકંપ માપક યંત્ર મૂકવામાં આવ્યું. આ તરફ સિસ્મોલોજીની ટીમ દ્વારા ધડાકા ભૂકંપ હોવાનું તારણ આપવામાં આવ્યું. આ જે ભૂકંપ છે એ બહુ ઊંડાઈ નથી આવી. જે ભૂકંપના આંચકા આવે છે એ વધારે ઊંડાઈથી નથી આવી રહ્યા, જેથી એના જે વાઇબ્રેશન છે એ એની ફ્રીક્વન્સી જે છે બહુ વધારે છે. તો એ જ્યારે સરફેસ સુધી આવે છે તો એની ફ્રીક્વન્સી વધારે હોવાના કારણે એને બ્લાસ્ટિંગના જે ધ્વનિ તરીકે અમને સંભળાઈ રહ્યું છે આ લોકોને, અહીંયા ગામના લોકોને, તો એ એકચ્યુઅલી બ્લાસ્ટિંગ નથી, એ ભૂકંપના આંચકા જ છે. આ તરફ વડોદરાના પાદરામાં અમોલી ઓર્ગેનિકમાં આગ. લુણા ગામની અમોલી ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો. ફાયર બ્રિગેડનો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ. આગ કયા કારણસર લાગી તેનું કારણ સ્પષ્ટ નથી. રાજુલા એપીએમસીના ચેરમેનને નવી જવાબદારી. ચેરમેન જિગ્નેશ પટેલને મહત્વની જવાબદારી મળી. ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘના ચેરમેન તેમને બનાવાયા. જિગ્નેશ પટેલ 12 વર્ષથી રાજુલા એપીએમસીના ચેરમેન છે. રાજુલા જેવા એક નાના એવા તાલુકામાંથી એક નાના વર્ગના ખેડૂતને અમારે ઉચ્ચ કક્ષાના આ ગુજરાતના ઉચ્ચ શિખરે જ્યારે અમને બેઠાડ્યા હોય ત્યારે આ ક્યારેય અમે ભૂલી નહીં શકીએ. ત્યારે અમારે આ સૌરાષ્ટ્ર તો ઠીક છે, પણ રાજુલા પંથકના, દરિયાકાંઠાના પંથકના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. અને ધારાસભ્ય તરીકે, જનપ્રતિનિધિ તરીકે હું પણ જિગ્નેશભાઈને અને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત રાજ્ય નિયંત્રણ બજાર સંઘના ચેરમેન તરીકે આજે મારી પ્રદેશ ભાજપ તરીકે નિમણૂક આપવામાં આવી છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ, રત્નાકરજી, પ્રદેશ સંગઠન, જિલ્લા સંગઠન,
સહકાર સેલ, સહકારના અમરેલીના આગેવાનો, તમામ આગેવાનશ્રીનો હું આજથી દિલથી આભાર વ્યક્ત કરું છું. જમીન વિહોણા મુદ્દે સોમનાથના ધારાસભ્યની રજૂઆત. વિમલ ચુડાસમા રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા. પ્લોટ માટેના 220 ફોર્મ એકત્ર કરી પંચાયત કચેરીએ સોંપાયા. વહેલી તકે સર્વે કરી અરજદારોને પ્લોટ ફાળવવા માટે માંગ કરવામાં આવી. લોકોના ખૂબ મોટા પાયે ફોર્મો આવેલા છે. લોકોના પાસે જેની પાસે જે નીતિ નિયમ પ્રમાણે જેના નામે જમીન ન હોય અને જેમના નામે મકાન ન હોય એવા લોકો દ્વારા મારી પાસે રજૂઆત કરવામાં આવી અને ગામે ગામ જઈ અને અમે અંદાજિત 220 ફોર્મ ભરેલા અને એ લોકો જેની પાસે મફતિયો પ્લોટ ન હોય એવા લોકોએ 220 ફોર્મ ભરેલા છે. ત્યારે તાત્કાલિક ધોરણે સર્વે કરે અને નીતિ નિયમ મુજબ સર્વે કરીને આ લોકોને મફતિયો પ્લોટ તાત્કાલિક ધોરણે આપવામાં આવે. આ તરફ કચ્છનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. ધોરડોના 80થી વધુ રહેણાંકમાં 177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠિત ધોરડોમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આજરોજ વડાપ્રધાન મોદીએ ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાંથી ધોરડો સોલાર વિલેજનું લોકાર્પણ કર્યું હતું. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી બાદ ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. આજે ધોરડો ગામ જે છે એ 100 સોલાર સિસ્ટમથી જોડાઈ ગયો છે, જેનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે લોકાર્પણ વિધિ થઈ અને આનાથી ખૂબ ફાયદો થશે અને લોકોને એક તો લાઇટ બિલ જે છે એ પણ 0 આવશે અને જે આપણે પર્યાવરણ છે એને પણ ફાયદો થશે. 81 ઘરમાં લાઇટ જોડાણ હતો જીબીનું, એ બધા સોલાર થઈ ગયા છે. એના સિવાય પંચાયત ઘર છે, સ્કૂલ છે, કોમ્યુનિટી હોલ છે અને બીજી હોસ્પિટલો છે, જે કાંઈ ધોરડોમાં એના રહેઠાણ સવાયના પણ જે હતા એના ઉપર પણ સોલાર લાગી ગયો છે. अभी पीएम सूर्यधर योजना जो चल रहा है उसका भी हमें लाभ मिला. जो धोरडो गांव है वो पीएम सूर्य योजना जो है मुफ्त बिजली उसमें चौथे नंबर पे है हमारा धोरडो गांव. और पीएम सर का भी यही सपना है कि हर गांव में एक सोलार लगे. हमारे गांव की अगर बात करें तो धोरडो में टोटल 100% सोलार है. हमारे जितने भी घर हैं धोरडो में सब में सोलार लगा हुआ है. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના લોથલની મુલાકાતે હતા. પીએમ મોદીએ પ્રોજેક્ટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની તેમણે સમીક્ષા કરી. 45,000 કરોડના ખર્ચે આ હેરિટેજ કોમ્પ્લેક્સ તૈયાર થશે. સુરતમાં વિપક્ષ નેતા પર અત્યાચારનો આક્ષેપ. પાયલ સાકરિયા પર પોલીસે અત્યાચાર ગુજાર્યાનો આક્ષેપ. વિપક્ષ નેતા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા. પૂના પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. કાર્યવાહી ન થાય તો કોર્ટમાં જશે વિપક્ષ. સુરતના પૂણા વિસ્તારમાં હોસ્પિટલના ઉદ્ઘાટન વખતે વિરોધ પક્ષ સાથે ઘર્ષણ થયું હતું પોલીસનું અને પોલીસ પર આરોપ છે કે પોલીસ દ્વારા વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાને માર મારવામાં આવ્યો હતો. આ ભાજપ સરકાર જે હિન્દુત્વની વાતો કરે છે અને પોલીસ પાસે જે મહિલાઓ ઉપર દમન કરાવે છે એ ખૂબ નિંદનીય છે. એ અમે વખોડીએ છીએ અને ભાજપને એક સંદેશો દેવા માંગીએ છીએ કે આ પોલીસ તંત્ર દ્વારા જે મહિલાઓ ઉપર તમે અત્યાચાર કરાવો છો એ બંધ કરો અને 17 તારીખે જે અમારા વિરોધ પક્ષ નેતા ઉપર જે પણ પોલીસવાળાએ દમનગીરી બતાવી છે એમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હવે પહેલા સમજવા જેવી તો એ વસ્તુ છે કે વિસ્તારના કોર્પોરેટરે માંગ કરેલી જે હોસ્પિટલ છે તો એ એસએમસી દ્વારા એમને મંજૂર કરાવવામાં આવી. અમારા જે નેતા છે પાયલબેન વિપક્ષના નેતા છે એમના લેટર પેડ ઉપર ત્યાંના સ્થાનિક કોર્પોરેટરના લેટર પેડ ઉપર જ્યારે હોસ્પિટલ બની હોય અને એ જે હોસ્પિટલના ઉદ્ઘાટનની અંદર જેમના દ્વારા જેમની માંગથી હોસ્પિટલ બની છે એ હોસ્પિટલના ઉદ્ઘાટનની અંદર વિપક્ષ નેતા જે પોતે લેટર લખેલો છે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો લેટર લખ્યો એમની સાથે આ દમનગીરી કરે અને નેતાને આવી રીતે મારવામાં આવે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે આ ખૂબ નિંદનીય છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. આ તરફ જામખંભાળિયામાં કોલેજના વિદ્યાર્થીઓ બીમાર પડ્યા. યુવા મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ બીમાર પડ્યા. 50 જેટલા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. આહિર કન્યા છાત્રાલયમાં આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીનો યુવા મહોત્સવ કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓ અચાનક બીમાર પડ્યા હતા. રીતે કે 40-50 કેસ અમે જનરલ હોસ્પિટલ ખંભાળિયામાં લઈ આવ્યા છીએ, જેથી આપને જાણ કરીએ છીએ આગળની કાર્યવાહી માટે. તાત્કાલિક એ સાંભળીને
મેં ગાડી મંગાવી અને હું તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં આવ્યો છું. બધી જ પરિસ્થિતિ જોયા પછી મેં જાણ્યું કે એવી કોઈ ગંભીર પરિસ્થિતિ લાગતી નથી. તરફ ગાંધીનગરના અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવક યુવતી મોડી રાત્રે બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક યુવતીએ પ્રતિકાર કરતા તે શખ્સે છરી વડે હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. હાલમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની 15 ટીમોને એક્ટિવ કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ ATS પણ તપાસમાં જોડાઈ છે. આ સાથે ખેતરો અને ગોચરમાં આરોપી છુપાયો હોવાની આશંકાને પગલે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. વધુ એક વખત અમદાવાદ પોલીસ વિવાદમાં આવી છે. અજાણ્યા 4 પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના વેપારી પાસેથી પૈસા પડાવ્યાની ફરિયાદ નોંધાઈ. દાસ્તાન સર્કલ પાસે વેપારીની કાર રોકી હતી. પોલીસ કેબિનમાં લઈ જઈ મોબાઈલ ચેક કર્યો હતો. ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું કહી કેસ કરવાની ધમકી આપી હતી. કેસ નહીં કરવા માટે પોલીસે 20 લાખ રૂપિયા માંગ્યા હતા. વેપારીએ 1 લાખ રોકડા, 4.88 લાખ ઓનલાઈન કર્યા હતા. સમગ્ર મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. की वर्दी वाला भाई था, उसने मेरे को बोला भाई आपके मोबाइल कहाँ? मैंने बोला मेरी मोबाइल मेरी जेब में. तो उन्होंने मेरा मोबाइल ले लिए और मुझे बाजू में चौकी थी जो उस चौकी में लेके चले गए और वहाँ मेरे को 1 से 1.5 घंटे मेरे मोबाइलों के उधर पूरा उन्होंने मोबाइल चेक किए. नहीं आप तो क्रिकेट भी खेलते हो, आपका तो ऊपर केस बनेगा और आपको और गाड़ी भी आपकी जमा होने वाली है. तो मैंने बोला सर मेरा ऐसा तो कुछ नहीं है. 1.5-2 घंटे मुझे बिठा के रखा, बस यही प्रेशर बोला 20 लाख रुपए तक आपको भरना पड़ेगा, नहीं तो आपकी गाड़ी जमा हो गया. कुछ बोल नहीं पाया. मैं बोला सर ऐसा नहीं होगा, मेरे पास पैसे नहीं है, मेरे पास लाख रुपये कैश है, आप लाख रुपये कैश ले लो और मुझे छोड़ दो. फिर ऐसा करते बोला नहीं तुम ऑनलाइन मंगवाओ. फिर ऐसा करके मैंने ऑनलाइन ट्रांसफ़र और कुछ पेमेंट उनको ट्रांसफ़र किया और कुछ तकरीबन 5,88,000 मैंने उनको 1 लाख कैश और 4,88,000 उनको ऑनलाइन ट्रांजेक्शन दिया. ફરિયાદી શ્રી વજીરામ ગુર્જર અને એમની સાથે એમના મિત્ર દિનેશ ગુર્જર પોતાની રાજસ્થાનથી એ લોકો મુંબઈ તરફ જતા હતા. ત્યારે દાસ્તાન સર્કલની પાસે આશરે સમય 4 થી 9ના સમયગાળા દરમિયાન તેમની ગાડી રોકવામાં આવે છે. 4 અજાણ્યા ઈસમો, જેમાંથી 2 જણાએ વ્હાઇટ શર્ટ અને વાદળી કલરનું પેન્ટ, એક વ્યક્તિ જેણે ખાકી કલરનો યુનિફોર્મ અને એક વ્યક્તિ જે ખાનગી કપડામાં હતો તેમની પૂછપરછ કરે છે અને તેમનો મોબાઈલ ચેક કરતાં મોબાઈલની અંદર ક્રિકેટ સટ્ટાની આઈડી છે તેમ એમને જણાવી અને જો તમારા પર ગુનો દાખલ થશે એટલે તમારે 20 લાખ રૂપિયા આપવા પડશે તેમ એમને કહે છે. જેથી તેઓ ગભરાઈને તેમની જોડે 1 લાખ રૂપિયા રોકડ અને બાકીના 4,88,000 રૂપિયા ગૂગલ પેથી આરોપીઓને ટ્રાન્સફર કરી આપે છે. જે જગ્યાએ બનાવ બન્યો એ જગ્યાનું વેરિફિકેશન, સીસીટીવી કેમેરાથી આરોપીઓની શોધખોળ તેમજ કયા સમયે કઈ જગ્યાએ બનાવ બન્યો છે તેનું વેરિફિકેશન અને એકાઉન્ટ્સ જે એકાઉન્ટ્સની અંદર રૂપિયા નાખ્યા છે તેની એકાઉન્ટ ડિટેલ્સની ડિટેલમાં હાલમાં તપાસ ચાલુમાં છે. આ તરફ પંચમહાલના હાલોલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર પર હુમલાનો બનાવ બન્યો. ઇન્સ્પેક્ટર ભગદેવસિંહ ચાવડા પર હુમલો કરાયો. હાલોલ ટોલનાકા પાસે ફરજ પર હતા ત્યારે હુમલો કરાયો. કારમાં આવેલા 3 લોકોએ અધિકારી સાથે બબાલ કરી હતી. કંજરી ચોકડી પાસે અધિકારીને અટકાવી મારામારી કરી. સરકારી ગાડીના કાચ તોડી બોનેટ પર દંડા માર્યા. ઘટના અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના જૂની ગઢીમાં પથ્થરમારાનો કેસ. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની ડ્રોનથી તપાસ કરાઈ. ધાબા પરના પોઈન્ટ અને ડ્રોનથી તપાસ કરાઈ. સમગ્ર વિસ્તાર પર પોલીસ બાજ નજર રાખી રહી છે. જૂની ગઢી વિસ્તારમાં પથ્થરમારા મામલે અહીં પોલીસ સતર્ક થઈ છે. આ તરફ થરાદ પોલીસે 7 જુગારીઓને ઝડપી પાડ્યા. બસ સ્ટેશન પાસે રહેણાંક મકાનમાં જુગાર રમાતો હતો. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. 17,000 રોકડા અને મોબાઈલ જપ્ત કરાયા. થરાદ પોલીસે બસ સ્ટેશનની બાજુમાં આવેલ રહેણાંક મકાનમાંથી 7 જુગારીયા ઝડપી પાડ્યા. રહેણાંક મકાનમાં 3 પત્તીના જુગાર રમાતા પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી હતી. હિંમતનગરમાં પિતા પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી હતી. આ અંગે પોલીસે એસઆઈટીની રચના કરી બંને આરોપીઓને યુપીથી ઝડપી લેવામાં આવ્યા. આ કેસમાં કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેના પગલે પીડિતોને ન્યાય મળવાની આશા ફરી જાગી છે. વિદેશ મોકલવા બાબતના છેતરપિંડી અંગેનો ગુનો 2 ગુના દાખલ થયેલા છે. એ બંને ગુનામાં હાલ સુધીમાં
કુલ 4 આરોપી અટક કરવામાં આવેલ છે અને કુલ 80,50,000 રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં થાર ગાડી છે, ફોર્ચ્યુનર કાર છે, રોકડા રૂપિયા છે, પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે, કબજે લેવામાં આવેલ છે. આ ગુનામાં મુખ્ય 2 આરોપી છે, સિકંદર લોઢા તથા તેમનો દીકરો. એ બંનેને પ્રયાગરાજથી મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે. આ તરફ નવરાત્રિના તહેવારને લઈ દ્વારકામાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. દ્વારકા પોલીસ અને એલસીબી દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પોલીસ દ્વારા હાથ ધરાયું. 565 જેટલા પોલીસ નવરાત્રિના તહેવારમાં ફરજ પર રહેશે. આજે નવરાત્રિ જે 22 તારીખે શરૂ થવા જઈ રહી છે એના અનુસંધાનમાં દ્વારકા પોલીસ સ્ટેશન અને એલસીબી ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે અને એ એરિયામાંથી પસાર થઈ અને મોટી એવી સંખ્યામાં પોલીસ યુનિફોર્મમાં, જેથી કરીને લોકોમાં સુરક્ષાની ભાવના જાગૃત થાય અને તહેવારના જે નવરાત્રિના અનુસંધાનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. એ ઉપરાંત પણ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિનો તહેવાર સારી રીતે ઉજવી શકે લોકો એના માટે 565 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત છે. સી ટીમ મહિલા પોલીસ, તેઓને ટ્રેડિશનલ નવરાત્રિના પોશાકમાં અમે ગરબામાં મોકલવાના છીએ, તે પણ એવી 70-80 જેવી સંખ્યા હશે. એ ઉપરાંત સિવિલ કપડામાં પોલીસને પણ મોકલવાના છીએ, જેથી કરીને કોઈ રોમિયોગીરી કે કોઈ પણ એવો અનિચ્છનીય બનાવ ન બને. એ ઉપરાંત ખંભાળિયાની અંદર પણ અમે હોર્સનો ઉપયોગ કરી અને માઉન્ટેડ પોલીસને પણ ડિપ્લોય કરવાના છે. ખાસ કરીને જે નવરાત્રિનો જે સમય છે, રાતના લોકો મોડે સુધી નવરાત્રિ કરાવે છે, એનું કોઈ ટાઈમ લિમિટ નથી કરવામાં આવી? જે કોર્ટની ગાઈડલાઈન છે એનું અમે પાલન કરશું, પરંતુ કોઈ શેરીની અંદર કોઈ અવાજ વગર પોતાના જ પેલામાં રમતા હોય અને કોઈને ડિસ્ટર્બન્સ ન હોય તો એ સમય અનુસાર પૂરા કરશે. આ તરફ જામનગરમાં હિન્દુ સેના દ્વારા નવરાત્રી પહેલા લવ જેહાદની જાગૃતિ માટે એક પત્રિકા વિતરણ કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન દરેક ગરબા આયોજકો દરેક ખેલૈયાને કુમકુમ તિલક, માતાજીની પ્રસાદી અને આવતા લોકો પર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે તેવી અપીલ કરી રહ્યા છે. આતંકવાદનું નવું સ્વરૂપ જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાનની શરૂઆત કરાઈ. આ સાથે ગાયકો, મ્યુઝિક પાર્ટી, ઇલેક્ટ્રિક મંડપ સર્વિસ, બાઉન્સર, સિક્યુરિટી હિન્દુ જ રાખવા હિન્દુ સેનાએ આયોજકોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. નવરાત્રી આવી રહી છે, વિધર્મી જીન્સના પેન્ટ ટી શર્ટ પહેરી અને લાણી સોગાત લઈ અને ગરબીઓમાં પહોંચે છે, આપણી ભાડી બેન દીકરીઓને લવ જેહાદનો શિકાર બને છે. એટલા માટે સંચાલકો આયોજન કહેવામાં આવે છે, ગરબીમાં આવતા લોકો ઉપર કપાળે કંકુનું તિલક કરે, ગૌમૂત્રનો છંટકાર કરે, માતાજીની પ્રસાદી આપે અને આધાર કાર્ડ ચેક કરે, આઈ કાર્ડ ચેક કરે, ત્યાર પછી જ ગરબીમાં પ્રવેશ આપે, જેથી કરીને આપણી દીકરીઓ લવ જેહાદનો શિકાર ન બને. આ તરફ નવરાત્રિના દિવસો નજીક આવતા હોવાથી અગાઉની પરંપરા મુજબ ભક્તો કચ્છના કુળદેવીમાં આશાપુરા આશીષ માટે પદયાત્રીઓ ભુજથી માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે. માતાના મઢમાં લાખો ભક્તો ઉમટશે. સાથે પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર સેવાકીય કેમ્પ શરૂ થયા છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓને રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સાંસદ વિનોદ ચાવડાએ પણ પદયાત્રી સ્વદેશી સેવા કેમ્પ શરૂ કર્યો છે. અલગ અલગ જગ્યાઓથી બધા જે પદયાત્રીઓ છે આવતા હોય છે, તો અમારા જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા છે તો સેવાના ભાગરૂપે જે પદયાત્રીઓ જતા હોય છે એમના માટે આ કેમ્પ ચાલુ કરવામાં આવેલો છે, જેમાં વહેલી સવારથી જ પદયાત્રીઓને ગરમા ગરમ નાસ્તો મળી રહે, બપોરના ઠંડા પીણા મળી રહે, જેથી અમને જે અમારાથી બનતી ટૂંકમાં સગવડતા અમને મળી રહે એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. 3 દિવસ સુધી અમે લોકો જે લોકો ચાલતા હોય છે માતાના મઢ જવા માટે, એ પદયાત્રીઓની સેવા માટે આ કેમ્પ ઓર્ગેનાઇઝ થાય છે અને એમાં આપણે જે લોકોને બ્લિસ્ટર્સ, છાલા કે એવું કંઈક થઈ જાય એ બધું સરખું કરી દઈએ, ડ્રેસિંગ કરીએ, લોકોને બેસિક દવા આપીએ. બેસિકલી અમારું જે ઉદ્દેશ્ય છે એ લોકોને નિસ્વાર્થ સેવા આપવાનું છે. છેલ્લા સતત 6 વર્ષથી અમે પદયાત્રા કરીએ છીએ. ભુજથી અમે માતાના મઠ સુધી પદયાત્રા કરીને જઈએ છીએ. રસ્તામાં સારા એવા સેવાઓ કેમ્પો છે કે પૂરા ભારતમાં ક્યાંય એવી સેવા થતી નથી, એવી સેવા આપણે અહીંયા કચ્છમાં માતાના મઠના પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે.
રસ્તામાં જમવાનું છે, નાસ્તો છે, ફ્રૂટ જ્યુસ છે, બધું તમને મળી જાય છે. બધી સેવા બહુ સારી. અને અમે પહોંચી અને 3 દિવસનો અમારો પ્રવાસ છે. 3 દિવસ પછી અમે ત્યાં પહેલા નોરતે પહોંચશું અને પછી દર્શન કરીને અમે ધન્યતા અનુભવશું. આ તરફ નવરાત્રિના પાવન અવસરને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓમાં કપડાં, ઓર્નામેન્ટ્સની સાથે ટેમ્પરરી ટેટૂનો પણ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટેટૂ આર્ટિસ્ટને ત્યાં ખેલૈયાઓની ભીડ જામી છે. અવનવા ટેટૂ બનાવવાનો ખેલૈયાઓમાં ઉત્સાહ છે. टैटू आप करावी रहा છો, એક मैसेज પણ મળી રહ્યો છે, તેનાથી શું કહેશો? यस, मैं आज टैटू करवा रही हूँ एरोप्लेन क्रैश पे, जो बहुत ज़्यादा हार्ट ब्रेकिंग मोमेंट, हमारे इमोशनल मोमेंट था जो भी यहाँ पे हुआ था, तो उसको शो करने के लिए आज मैं टैटू करना रही हूँ. एक्साइटेड कितने हो नवरात्रि को लेकर? एक्साइटेड तो बहुत हूँ मैं. गुजरात में तो बहुत ज़्यादा इंटरटेनमेंट होता है, पूरा साल इन दिनों का इंतजार रहता है. गरबा, खाना पीना, घूमना, बहुत ज़्यादा एक्साइटेड हूँ मैं. ક્લાઇમેટનું ટેટુ કરાવી રહી છું. આજના જમાનામાં લોકો કદાચ સોશિયલ મીડિયા પર વધારે ફોકસ કરતા હોય છે, જ્યાં મારો મેસેજ છે કે ક્લાઇમેટ આપણે પ્રિઝર્વ કરવું બહુ જરૂરી છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લોકોની નજર આમ તેમ વાંચવા પર નથી જતી, પણ ઓબ્વિયસલી મારા બોડી પર ટેટુ હશે તો તરત એ મેસેજ પાસ ઓન થશે. ઓલ્ડ કલ્ચર પાછું આવી રહ્યું છે, તેને લઈને ટેમ્પરરી ટેટૂસની અંદર પણ સેમ જેમ માતાજીને અને કે ખીલૈયાને લઈને ટેમ્પરરી ટેટૂસનો પણ એટલો જ ક્રેઝ આવી રહ્યો છે. સોશિયલ મેસેજની વાત કરીએ તો કે એવરી ટાઈમ જે સોશિયલ મેસેજ ટેમ્પરરી ટેટૂના માધ્યમથી થતા હોય છે, તો એ તો ઓલવેઝ હોય છે. જેમ અત્યારે આ વખતે ઘણી બધી પ્રકારના લોકોના ટેમ્પરરી ટેટૂસમાં સોશિયલ મેસેજ થ્રુ કરી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.